ખેત પેદાશો સિવાય ટોટલી ચીજ વસ્તુઓમાં બેફામ ભાવ વધારો થઈ રહ્યો છે। વધેલી મોંઘવારી પ્રમાણે હિસાબ ગણતા ખેડૂતોના હાથમાં કોઈ વળતર રહેતું નથી। ટોટલી ચીજ વસ્તુના ભાવ આપણને મળવા જોઈએ। તો આ ભાવના લેવલની માંગણી સાથે આપણે મોટી સંખ્યામાં મિત્રો રાજકોટ બેડી માર્કેટયાર્ડમાં આપણે ભેગું થવાનું। માત્ર ને માત્ર આપણે ભાવ કેવી રીતે મળે તે બાબતે જ મિત્રો ચર્ચાનો વિષય છે। ત્યાં કોઈ જાતનું રાજકીય ભાષણ નહીં, કોઈ જાતની વાદ વિવાદવાળી વાત નહીં, માત્ર ને માત્ર મોંઘવારીના લેવલમાં ભાવ કેવી રીતે મળી શકે તે બાબતે જ મિત્રો આપણે ચર્ચા વિચારણા કરવાની। એવી રીતે સૌ પોતાના સગા સંબંધીને ફોન કરીને વાત કરો કે રાજકોટ બેડી યાર્ડમાં આપણે મોટી સંખ્યામાં ભેગું થવાનું છે અને ભાવનો પ્રશ્ન ઉકેલવા માટે ભેગું થવાનું છે। તાજેતરમાં રાસાયણિક ખાતરનો બેફામ ભાવ વધારો થયો છે। સામે સરકારશ્રીએ ટેકાના ભાવમાં 50 રૂપિયા વધારો કર્યો છે, એક ટેકાનો ભાવ, અને ખરેખર ટેકાના ભાવમાં કેટલી મગફળી ખરીદાય છે એ બધા ખેડૂતોને ખબર છે। અને કોઈ જાતની આપણે વાદ વિવાદ કરવાનું નથી, ભૂલ આપણી છે મિત્રો, ભૂલ આપણા ખેડૂતોની છે, કારણ કે આપણે સંગઠિત નથી, આપણી એકતા નથી। ખેડૂતના દીકરાઓએ 18 વરણ મળી ખેત પેદાશોના મોંઘવારી પ્રમાણે ભાવ મેળવવા હવે ધ્યાન દોરવાનું છે। મોટી સંખ્યામાં ભેગા થઈ અને સરકારશ્રીને રજૂઆત કરીએ કે ભાઈ અમને મોંઘવારીના લેવલમાં ભાવ અપાવો, વધેલી મોંઘવારી પ્રમાણે પોષણક્ષમ ભાવ અપાવો, અમારે હકીકતમાં ભરપૂર સહાયો કે સબસિડીઓ કે આ ટેકાના ભાવથી અમને હકીકતમાં ખેતીમાં વળતર રહેતું નથી। એક તરફ પેટ્રોલ ડીઝલ મોંઘું થયું તો બીજી તરફ ખેડૂતોને મળતી તમામ સામગ્રીઓ પણ મોંઘી થઈ છે, તેની અવળી અસર પડશે। મહત્વપૂર્ણ બાબત એ છે કે ખેડૂતો જ્યારે પોતાની જણસ એટલે કે પાક વેચવા જાય છે તો તેને પૂરતો ભાવ મળતો નથી। તેને જ લઈને રાજકોટના બેડી માર્કેટમાં જે ખેડૂતો છે તે મહાસભા કરવા જઈ રહ્યા છે, મહાઆંદોલન કરવા જઈ રહ્યા છે, પોતાની માંગો મૂકવા જઈ રહ્યા છે, સરકાર અને ભાજપને ઢંઢોળવા જઈ રહ્યા છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતનીલ પટેલ, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ આ ખેડૂત આગેવાન આ સમગ્ર ઘટના, સમગ્ર જે વધેલા ભાવો છે, ખેડૂતોની સમસ્યાને લઈને અને સરકારના વલણ લઈને શું કહી રહ્યા છે। જય જવાન જય કિસાન। મિત્રો, ખેત પેદાશોના મોંઘવારી પ્રમાણે ભાવ મેળવવા બાબતે રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ખેડૂતનું મિટિંગનું આયોજન હોય। તારીખ 18/5/2026 સોમવાર, સમય સવારે 9 કલાકે। રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, ખેતીના સાધનો એટલે કે ખેત પેદાશો સિવાય ટોટલી ચીજ વસ્તુઓમાં બેફામ ભાવ વધારો થઈ રહ્યો છે। સામે કપાસ, મગફળી, ઘઉં, કઠોળ, ટોટલી ખેત ઉત્પાદન જણસીમાં મોંઘવારીના લેવલમાં ભાવ વધતા નથી। ખેતીમાં ટોટલી ખર્ચનો હિસાબ ગણતા વધેલી મોંઘવારી પ્રમાણે હિસાબ ગણતા ખેડૂતોના હાથમાં કોઈ વળતર રહેતું નથી। તો મિત્રો, ખરેખર વધેલી મોંઘવારી પ્રમાણે કપાસના 3000, મગફળીના 2500, ઘઉંના 1100, એવી રીતે ટોટલી ચીજ વસ્તુના ભાવ આપણને મળવા જોઈએ। તો આ ભાવના લેવલની માંગણી સાથે આપણે મોટી સંખ્યામાં મિત્રો રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આપણે ભેગું થવાનું છે। અને જો આપણે હવે ભેગા નહીં થઈએ તો હકીકતમાં ખેડૂતોની હવે મોટી ભૂલ થાય છે, કારણ કે આ ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂતોની સમસ્યા છે। તો ખેડૂતોએ જ આગળ આવવું પડશે, ખેડૂતોએ જ સંગઠિત થવું પડશે। અને મિત્રો, આપણે સંગઠિત થઈએ તારીખ 18/5/2026ના રોજ રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં। તો મિત્રો, માત્ર ને માત્ર આપણે ભાવ કેવી રીતે મળે તે બાબતે જ મિત્રો ચર્ચાનો વિષય છે। ત્યાં કોઈ જાતનું રાજકીય ભાષણ નહીં, કોઈ જાતની વાદ વિવાદવાળી વાત નહીં, માત્ર ને માત્ર મોંઘવારીના લેવલમાં ભાવ કેવી રીતે મળી શકે તે બાબતે જ મિત્રો આપણે ચર્ચા વિચારણા કરવાની છે।
ને મિત્રો માંગણી સાથે ભેગું થવાનું છે. મિત્રો હું મારા સંબંધીને ફોન કરીને વાત કરું, એવી રીતે સૌ પોતાના સગા સંબંધીને ફોન કરીને વાત કરો કે રાજકોટ બેડી યાર્ડમાં આપણે મોટી સંખ્યામાં ભેગું થવાનું છે અને ભાવનો પ્રશ્ન ઉકેલવા માટે ભેગું થવાનું છે. તો આ બાબતે મિત્રો તારીખ 18/5/2026 સોમવાર, સમય સવારે 9 કલાકે રાજકોટ બેડી યાર્ડમાં સૌ સાથે મળી અને આપણો જે વર્ષો જૂનો પ્રશ્ન છે મિત્રો, આજકાલનો પ્રશ્ન નથી કે એક ખાંડી મગફળી એક તોલું સોનું, એ લેવલ હાલતું. સોનાના ભાવના લેવલમાં તો મિત્રો મગફળીના ભાવ 7,000 રૂપિયા 20 કિલોના ભાવ થાય. તો મિત્રો હકીકતમાં બીજી ચીજ વસ્તુના ભાવ ડબલ થયા છે. હું વાત કરું કે 10-12 વર્ષ પહેલાં ટ્રેક્ટરના ભાવ 3.5 લાખ હતા, એના 7.5 થયા છે. એવી રીતે પાણીની મોટરની આપણે વાત કરીએ 6-7 હજારમાં આવતી, એના 15-20 હજાર થયા છે. એવી રીતે મિત્રો જંતુનાશક દવાના ભાવ ડબલ થયા છે. તાજેતરમાં રાસાયણિક ખાતરનો બેફામ ભાવ વધારો થયો છે. સામે સરકારશ્રીએ ટેકાના ભાવમાં 50 રૂપિયા વધારો કર્યો છે. તો મિત્રો ટેકાના ભાવ એ કાંઈ આપણા એક પોષણક્ષમ ભાવની કોઈ વાત નથી, યોજના નથી. એક ટેકાનો ભાવ, અને ખરેખર ટેકાના ભાવમાં કેટલી મગફળી ખરીદાય છે એ બધા ખેડૂતોને ખબર છે. હકીકતમાં મોંઘવારીના લેવલમાં ટેકાનો ભાવ 2500 રૂપિયા હોવા જોઈએ અને 2500 રૂપિયાથી નીચે મગફળી બજારમાં વેચાણ ન થવું જોઈએ, તો એ ટેકાનો ભાવ ગણાય. બાકી તો 100-125 માં લે છે, આપણે બધા જાણીએ છીએ, જોઈએ છીએ. મિત્રો હવે જાગ્યા ત્યાંથી સવાર કરીએ અને કોઈ જાતની આપણે વાદ વિવાદ કરવાનું નથી. ભૂલ આપણી છે મિત્રો, ભૂલ આપણા ખેડૂતોની છે, કારણ કે આપણે સંગઠિત નથી, આપણી એકતા નથી. અને એકતા નથી એનું મેઇન કારણ મિત્રો આ રાજકીય પક્ષો પાછળ દેશ આઝાદ થયા પછી આપણે સમય બરબાદ કર્યો છે. આપણને આશાઓ અપેક્ષાઓ હતી કે આપણી પાર્ટીની સરકાર બને, આપણા હિતની સરકાર બને, આપણા હિતનો વિરોધ પક્ષ બને. મિત્રો આપણે બધું કરી લીધું છે. એમાં આપણે મિત્રો હકીકતમાં આપણે નિષ્ફળ ગયા છીએ. એ વાતમાં આપણે આગળ વધવાનું નથી, કારણ કે એ વાદ વિવાદવાળી વાત છે. જે કોઈ ખેડૂતના દીકરાઓને જે કોઈ પાર્ટીમાં રહેવું હોય, જે કોઈ પક્ષમાં જોડાયેલા હોય, એમાં મિત્રો કોઈ વાદ વિવાદ કે વિરોધની અમને વાત નથી, વાંધો નથી. પણ ખેડૂતના દીકરાઓએ 18 વરણ મળી ખેત પેદાશોના મોંઘવારી પ્રમાણે ભાવ મેળવવા હવે ધ્યાન દોરવાનું છે. તો ચાલો રાજકોટ તારીખ 18/5/2026 સોમવાર, સમય સવારે 9 કલાકે મોટી સંખ્યામાં ભેગા થઈ અને સરકારશ્રીને રજૂઆત કરીએ કે ભાઈ અમને મોંઘવારીના લેવલમાં ભાવ અપાવો, વધેલી મોંઘવારી પ્રમાણે પોષણક્ષમ ભાવ અપાવો. અમારે હકીકતમાં બટકું સહાયો કે સબસિડીઓ કે આ ટેકાના ભાવથી અમને હકીકતમાં ખેતીમાં વળતર રહેતું નથી. તો મિત્રો એક વેદનારૂપી ચર્ચા છે કે વિડીયો શેર કરો, ટોટલી ખેડૂત સુધી પહોંચાડો. મિત્રો માત્ર હવે શનિ રવિ 2 દિવસ જ છે, બીજા વિડીયા ખેડૂત મિત્રોએ મૂક્યા છે. આ 4-5 દિવસથી આ ફેસબુકમાં વોટ્સએપમાં ફરે છે. પણ મિત્રો હું રિક્વેસ્ટ કરું છું, હું પ્રવીણભાઈ પડારિયા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર, મારા મોબાઈલ નંબર 9874946847. મિત્રો અમે કાલાવડમાંથી 4/4/2013 એક ભારત માતાનું દીપ પ્રાગટ્ય કરી અને ખેડૂતોની એકતાની આ ચીનગારી શરૂ કરી છે. આજ 12-13 વર્ષ મિત્રો આજે સૌરાષ્ટ્ર લેવલે રાજકોટ, સૌરાષ્ટ્ર લેવલે એક રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું હૃદય. કોઈ ગામ એવું બાકી નહીં હોય કે 50-100 ખેડૂતના દીકરા અહીંયા વસવાટ ન કરતા હોય. મિત્રો રાજકોટમાં રહેતા હોય તેવા ખેડૂત મિત્રો પધારો, ગામડાઓમાં રહેતા હોય તેવા મિત્રો પણ પધારો. મિત્રો હકીકતમાં આ મિટિંગ આપણી ખેડૂતોની મિટિંગ છે, આપણા પ્રશ્નો ઉકેલવા માટે મિટિંગ છે. મિત્રો ગુજરાતના ખેડૂતોએ જાગૃત થવું જરૂરી છે, પણ સૌરાષ્ટ્રને આંગણે મિટિંગનું આયોજન હોય તો સૌરાષ્ટ્રના ખેડૂતોએ ધ્યાન દોરવું જોઈએ, સહભાગી થવું જોઈએ. ગુજરાતમાંથી ખેડૂતો આવવાના છે,
સહભાગી થવાનું છે. પણ મિત્રો, આપણા સૌરાષ્ટ્રને આંગણે જો મિટિંગનું આયોજન હોય તો આપણે ફરજિયાત સહભાગી થવું આપણા માટે ફરજ છે. તો મિત્રો, જાજુ ન કહેતા મોટી સંખ્યામાં ભેગા થાય અને સરકારને આપણે પ્રેમથી, શાંતિથી અને રજૂઆત કરીએ કે ભાઈ અમને મોંઘવારી પ્રમાણે ભાવ અપાવો. અમારે હકીકતમાં આ ટેકાના ભાવમાં અમે હેરાન પરેશાન થાય છીએ. આ સબસિડીઓના કાગળિયાના કુંગાળામાં અમારો સમય બરબાદ થાય છે. આ 2000 PM સહાય યોજનાથી અમે બે પાંદડે થવાના નથી. અમને મોંઘવારીના લેવલમાં ભાવ અપાવો અને એના માટે આપણે ભેગું થવાનું છે. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. જે રીતો ખેડૂતોની પરેશાની વધી છે, મુશ્કેલી વધી છે, તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જેને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.